યો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યુ વ્લોગ. તો આજે આપણે આવી ગયા આપણી જ્ઞાતિના સમૂહ લગ્નમાં. તમે વિનીતભાઈ મંડપ બતાવો. 25 જેટલી દીકરીઓના સમૂહ લગ્ન અને 61 જેટલા દીકરાઓના યજ્ઞો પવિત્ર સંસ્કાર હરિઓમ ફોજ દ્વારા કરવામાં આવે છે, જે આપણા સમસ્ત બ્રહ્મ સમાજ નો પ્રથમ સમૂહ લગ્ન છે. જય પરશુરામ રાજકોટ ખાતે જે હરિઓમ ફોજ દ્વારા સૌ પ્રથમ સમૂહ લગ્ન છે. તેમને 25 જેટલા દીકરીઓ અને 61 થી વિશેષ બાલ બટુકો છે. તો એમના યજ્ઞોપવિત સંસ્કાર અને જે દીકરીઓને કરિયાવર રૂપે જે કઈ વસ્તુ આપવાની છે, દિવ્ય અને ભવ્ય. અત્યાર સુધીમાં ઘણા બધા સમૂહ લગ્ન થતા હશે, પણ બહુ સારામાં સારી 200 જેટલી બધી આઈટમો અને બધી જ સારામાં સારી વ્યવસ્થા, વોશિંગ મશીન થી લઈ બધી નાના મોટી. અને તમે પ્રત્યક્ષ કેમેરામેન છે મારા ભાણુભા છે દર્શનભા, તો એ બધું બતાવશે. બધું ટોટલી અને અમુક આઈટમો છે પેકિંગ છે, ઘર ઘંટી સિક્કે તમામ વસ્તુ, ગાટલા તે નાના મોટી તમામ ટોટલ 200 જેટલી વેરાયટીમાં સૌ પ્રથમવાર સમૂહ લગ્નમાં હરિઓમ ફોજ દ્વારા કઈ ઘટે નહીં. આપણી સાથે હરિઓમ ફોજના કાર્યકર્તા એવા શ્રી જયેશભાઈ દવે છે. એમને હરિઓમ ફોજના જે પ્રથમ સમૂહ લગ્ન છે, તો એમના વિશે જે અમારા લોકના વ્યુઅર્સ છે એમને થોડી માહિતી આપશો. જય રાજેશ્વર. હરિઓમ. પૂજ્ય મુક્તાનંદ બાપુ ચાપેડા સૂર્યધામ આશ્રમ અગ્નિ અખાડાના સભાપતિ એવા ગુરુદેવ પૂજ્ય મુક્તાનંદ બાપુના આવનારી 17 મેના રોજ અવતરણ દિવસ હોય, એ નિમિત્તે હરિઓમ ફોજ આયોજિત, એટલે કે હરિઓમ ફોજ એટલે પૂજ્ય મુક્તાનંદ બાપુનું સેવગણના એક ફોજીઓ સેવકો, જે સમગ્ર બ્રહ્મ સમાજ, સમગ્ર રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિ અને સમગ્ર બ્રહ્મ સમાજના યુવાનો એમાં જોડાયેલા. આ યુવાનોને માત્ર ને માત્ર સમાજ સેવા, એમાં કોઈ સ્વાર્થ નહીં, એમાં કોઈ હોદ્દા નહીં, એમાં કોઈ નામ નહીં, આવી એક સોશિયલ પ્રવૃત્તિ કરી રહી છે. આ સંસ્થા દ્વારા પ્રથમ સમૂહ લગ્ન સમૂહ, જેમાં કોઈ પણ નવીનતા એ છે કે એમાં કોઈ પણ પ્રકારની રજીસ્ટ્રેશન ચાર્જ નથી લેવામાં આવ્યો. જયારે દરેક સંસ્થાઓ આવું કાર્ય કરતા હોય છે, પણ એનો કોઈ એક લિમિટેશન હોય અને એનો અમુક ચાર્જ હોય. આપણે કોઈ જ લિમિટેશન, માણસો ગમે એટલા લઈ આવવાની, મહેમાનો ગમે એટલા લઈ આવવાની છૂટ છે. દાતાઓ તરફથી, બ્રહ્મ સમાજના દાતાઓ તરફથી લગભગ નહીં કહીએ ને તો પણ લાખો રૂપિયાનું કરિયાવર, સોનાના ચૂલા, ટીવી, ઘરઘંટી, વોશિંગ મશીન વગેરે આઈટમો દેવામાં આવી છે. અને પૂજ્ય આજના દિવસે મોટું સામયું રાખ્યું છે અને નવ દંપતીને અને આ બાળકોને બટુકોને આશીર્વાદ દેવા પધારવાના. હરિઓમ. આપણી વચ્ચે હરિઓમ ફોજના જે કાર્યકર્તા ભાઈઓ છે, એમને સરસ મજાના હરિઓમ ફોજના જે આઈ કાર્ડ છે, આઈડેન્ટિટી, એ સ્વયંસેવકો છે અને પોતાની રીતે જ્ઞાતિની જે કઈ સેવા થાય એ સમૂહ લગ્નના પ્રથમ આયોજન છે. અને પ્રથમ આયોજન જ છે એ ટોપ અને બેસ્ટ અને શ્રેષ્ઠ થાય એ રીતે તમામ ક્ષેત્રે હરિઓમ ફોજના કાર્યકર્તા જે ફોજીઓ છે એ સરસ મજાના વેલ ડ્રેસમાં, એ સરસ મજાનું સ્લોગન છે એમનું, હાથ પછી હાથ, હાથ પછી હાથ પકડીને પૂજ્ય બાપુજીનો ફોટો, હરિઓમ ફોજ સ્લોગન, સરસ મજાના રીતે અને બધા વેલ ડ્રેસ ની અંદર સુસજ્જ છે આપણી વચ્ચે હરિઓમ ફોજના કાર્યકર્તા. હરિઓમ. તો 1 થી 25 જે મંડપો છે, ક્યારેય કોઈને પણ એવું ન લાગે કે આ સમૂહ લગ્ન છે. એમની જે બેઠક વ્યવસ્થા છે, સમૂહના મંડપો છે અને અતિથિ વિશેષ જે સંતો મહંતો આવવાના છે, એના માટે ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયક મુખ્યમંત્રી શ્રી સંઘવી સાહેબ વર્ચ્યુઅલ આપણી સાથે જોડાશે. સાંસદ છે એ પણ આવવાના છે, પ્રજ્ઞાજી, અને અન્ય સંતો મહંતો, ખજૂરભાઈ છે, સાઈરામભાઈ દવે છે. અને ટોપ વ્યવસ્થિત 1 નંબરની વ્યવસ્થા. પ્રથમ સમૂહ લગ્ન છે અને પ્રથમ આયોજન છે હરિઓમ ફોજનું, પણ ટોપ આયોજન અને વિશેષ ફૂલ વીઆઈપી જેમને કહી શકાય. સમૂહના જે મંડપો છે, તો કોઈ વ્યક્તિ એવું ન કહી શકે કે આ સમૂહ લગ્ન હશે. એટલી ટોપ ગ્રેડ અને ફૂલ વીઆઈપી સુવિધા સાથે દીકરીઓને કરિયાવર છે. એ કરિયાવરે ટોટલ બધો થઈને જે 1 બાય 1 વસ્તુ ગણીએ, ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન, કુલર, તો એ બધું છે ને ટોટલ 200+ વસ્તુઓ છે એ કન્યાઓને કન્યાદાનમાં
આપવામાં આવે છે. અને બીજી ટોપ બાબત એ છે, પણ એક આપને જે માહિતી આપી શ્રી જયેશભાઈ દવે દ્વારા, પત્રકાર શ્રી, તો એક પણ રૂપિયો ચાર્જ લેવામાં આવ્યો નથી 25 દીકરીઓ પાસે. અને બીજી વિશેષ વાત એ કે 61 જેટલા બટુકો છે એમને યજ્ઞોપવિત દ્વિજ ધારણ કરવાનું છે બીજત્વ પ્રાપ્ત કરવા માટે, એટલે યજ્ઞોપવિત સંસ્કાર. તો એ પછી ભવિષ્યમાં વેદો, પુરાણો, ઉપનિષદો, જ્યોતિષ, સાંખ્ય, વ્યાકરણ એવું પ્રાપ્ત કરે અને સમસ્ત વિશ્વના લોકોનું કલ્યાણ કરે એવી ભાવના સાથે હરિઓમ ફોજ દ્વારા સમસ્ત બ્રહ્મ સમાજ ના ભૂદેવો જેટલા બાળકો છે, દ્વિજો છે, 61 જેટલા ભૂદેવોના યજ્ઞોપવિત સંસ્કાર આ સ્થળ ઉપર, આ ભૂમિ ઉપર, આ જગ્યા ઉપર થશે એક સાથે અને દિવ્ય અને ભવ્ય વ્યવસ્થા સાથે. બધા બટુકોના નામ છે, આપણે ખાલી નોર્મલી એમને સીધું જોઈએ તો ચી હેત યજ્ઞોપવિત સંસ્કાર મંડપ નંબર 5. એમની સામે પાછું જોઈએ તો વેદાંતભાઈ ચી છે, તો એ જયદીપભાઈ છે, જયભાઈ છે, એવા 61 જેટલા ભૂદેવો છે અને ટોપ ક્વોલિટીની વ્યવસ્થા સાથે કે ભાઈ યજ્ઞકુંડની સંપૂર્ણ હરિઓમ ફોજ દ્વારા જે છે એ આ કીટ છે, એ સંપૂર્ણ બેગ છે તૈયાર કરી દીધી છે. યજ્ઞકુંડ છે એ પણ તૈયાર છે. આમાં જે કાંઈ નવગ્રહના સમિધો, અબિલ ગલાલ, કંકુ, પૂજાપો, પુષ્પ, છાણા, ઘી, જે કાંઈ વસ્તુઓ જોઈએ તમામ પદાર્થો છે આ કીટમાં તૈયાર કરેલા છે. અને સાથે સાથે યજ્ઞકુંડ તૈયાર છે. જેમના બટુકોના માતા પિતા છે તો એના માટેના જે દંડ જોઈએ બટુકોને ખાખરાના, તો એ દંડ છે. સાથે સાથે એને માતા પિતા માટે બેસવાની ટોપ વ્યવસ્થા. બીજી સારામાં સારી બાબતો, નાનામાં નાની બાબતો જો તમે ઓબ્ઝર્વેશન કરી શકતા હોય તો કુંડે કુંડે એ કનૈયાનું પાણી જે છે એ પાણીની વ્યવસ્થા સરસ મજાની છે. અને અહીંયા હરિઓમ ફોજના સ્વયંસેવકો દ્વારા એમની બધી જે વાલીગણ છે, જે બટુકોના માતા પિતા છે, એની સંપૂર્ણ સેવા કરવામાં આવશે. હરિઓમ ફોજ દ્વારા આયોજિત પ્રથમ યજ્ઞોપવિત સંસ્કાર 60 બળવાઓને દ્વિજ બનાવવાના, વેદનો અધિકાર દેવાનો, વેદત્વ દેવાનું, વેદનો જ્ઞાન દેવાનું. અને આજ 60 બળવાઓ હરિઓમ ફોજના આ પ્રથમ આયોજનની અંદર ભવ્ય અને દિવ્ય આયોજનમાં 60 કુમારોને, 60 બટુકોને યજ્ઞોપવિત સંસ્કાર, ઉપવિત સંસ્કાર, જનોય સંસ્કાર, આપણા હિન્દુ ધર્મના જે 16 સંસ્કારો છે એમાંનો યજ્ઞોપવિત સંસ્કાર. આના દ્વારા બટુકો દ્વિજ બનશે, બટુકોને વેદનું જ્ઞાન આવશે, બ્રહ્મચર્ય આપવામાં આવશે અને સનાતન સંસ્કૃતિ મુજબ જે જ્ઞાન આપવામાં આવે છે, જે આપણી સંસ્કૃતિ છે એ મુજબ વૈદિક શાસ્ત્રોક્ત પદ્ધતિથી બટુકોને યજ્ઞોપવિત સંસ્કાર કરવામાં આવશે. હરિ જે 61 જેટલા ભૂદેવો છે એમને દોડાવવાના છે. એક સિસ્ટમ જોઈએ તમે, નવીનતા તમને આજે સૌ પ્રથમવાર લાઈનમાં ક્રમમાં 21 સુધી, 21 થી પછી 22 અને 41 પછીના જે ઓલી સાઈડ, બંને સાઈડ આવો આપણે આગળ જોઈએ. ત્યાં પણ હરિઓમ ફોજના સ્વયંસેવકો છે એ ચકાચક તૈયારી કરે અને લગાડી રહ્યા છે. હરિઓમ ફોજના આવો આવો હરિઓમ 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 ફોજના કાર્યકર્તાઓ જો અમારા બધા હરિઓમ ફોજના છે ને સાથે અમારી જુનાગઢ ગોલ્ડિંગમાં રહેતા જાની દાદા બધા હરિઓમ ફોજના કાર્યકર્તાઓ છે ને ખૂબ સરસ રીતે બધા મિત્રો છે એ કાર્ય કરી રહ્યા છે બધા લોકો. અને વ્યવસ્થા એક અલગ પ્રકારની નૂતન વ્યવસ્થા સાથે દેખાય. કાળાસર હિંગળાજ ધામથી મહંત શ્રી આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. તેઓને પ્રાર્થના કે તેઓ પણ સ્ટેજ 40,000ની ફોજ આપણે ઊભી કરી અને બ્રહ્મ શક્તિનું સુંદર મજાનું